હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.1 એના દાખલા નંબર 5 છે શીખવાના છે. હવે એની અંદર કહે છે કે નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. એટલે કે નીચે જે બધી બહુપદીઓ આપી છે એમાંથી આપણે નક્કી કરવાનું છે કે ભાઈ કઈ બહુપદી છે સુરેખ બહુપદી છે, કઈ બહુપદી છે દ્વિઘાત બહુપદી છે અને કઈ બહુપદી છે ત્રિઘાત બહુપદી છે. એટલે સૌથી પહેલા તો આપણે એ યાદ કરી લઈએ કે ભાઈ સુરેખ બહુપદી કોને કહેવાય? તો કે જે બહુપદીનો ઘાતાંક 1 હોય એને આપણે સુરેખ બહુપદી અથવા તો એક ઘાત બહુપદી કહીએ છીએ. પછી દ્વિઘાત બહુપદી કોને કહેવાય? તો કે જે બહુપદીનો ઘાતાંક 2 હોય એને આપણે દ્વિઘાત બહુપદી કહીએ છીએ. અને જે બહુપદીનો ઘાતાંક 3 હોય એને આપણે ત્રિઘાત બહુપદી કહીએ છીએ. બહુપદીનો ઘાતાંક એટલે તો કે સૌથી વધારેમાં વધારે ઘાત જોવાની એને આપણે એનો ઘાતાંક કહીએ. એટલે સૌથી વધારે ઘાત 1 હોય તો સુરેખ બહુપદી, સૌથી વધારે ઘાત 2 હોય તો દ્વિઘાત બહુપદી, સૌથી વધારે ઘાત 3 હોય તો ત્રિઘાત બહુપદી છે આપણે કહીએ છીએ. એટલે કે અહીંયા આપણે બેઝિક કોન્સેપ્ટ છે ક્લિયર કર્યો. ચલો હવે દાખલાઓ છે ગણવાની શરૂઆત છે કરીએ. ચલો હવે જોઈએ તો કે અહીંયા જે પહેલો પ્રશ્ન છે એમાં આપણને આપે છે x² + x. જોઈએ સૌથી વધારે ઘાત કેટલી? તો સૌથી વધારે ઘાત 2. એટલા માટે આને શું કહેવાશે? દ્વિઘાત બહુપદી છે કહેવામાં આવશે. એટલે લખીએ કે ભાઈ અહીંયા દ્વિઘાત બહુપદી છે. આપેલ બહુપદી દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી છે. ચલો નેક્સ્ટ જોઈએ તો કે x - x ની 3 ઘાત. સૌથી વધારે ઘાત અહીંયા 1, અહીંયા 3. સૌથી વધારે ઘાત 3. એટલા માટે શું થશે? તો કે ત્રિઘાત બહુપદી થશે. એટલે લખાય કે ભાઈ આપેલ બહુપદી ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદી છે. ચલો ત્રીજામાં તો કે y + y² + 4. હવે એમાં જોઈએ તો સૌથી વધારે ઘાત કેટલી? તો કે અહીંયા y એની કોઈ ઘાત નથી, મતલબ કે 1 ઘાત, પછી 2 ઘાત અને પછી અહીંયા 4 છે. એમાં y છે જ ને, મતલબ કે y ની 0 ઘાત. તો આમાં સૌથી વધારે ઘાત કેટલી છે? તો કે સૌથી વધારે ઘાત 2 છે. એટલે આપણે લખી શકાય ભાઈ અહીંયા આપેલ જે બહુપદી છે કેટલી છે? તો કે દ્વિઘાત બહુપદી છે. આપેલ બહુપદી દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી છે. ચલો સેમ એ રીતે ચોથામાં જોઈએ તો ચોથામાં x + 1 એટલે 1 માં ક્યાંય x નથી, મતલબ કે અહીંયા 0 ઘાત, અહીંયા 1 ઘાત. સૌથી વધારે ઘાત 1 અને 1 જો ઘાત હોય તો એને આપણે શું કહીએ છીએ? સુરેખ બહુપદી કહીએ છીએ. તેથી લખી શકાય ભાઈ આપેલ બહુપદી સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી છે. ચલો પછી પાંચમામાં તો કે 3t એની કોઈ ઘાત નથી, મતલબ કે 1 ઘાત હશે. યસ, એટલે કે અહીંયા આપેલ જે બહુપદી છે કેટલી છે? તો કે અહીંયા સુરેખ બહુપદી છે એવું કહી શકાય, કારણ કે 1 જ ઘાત છે વધારે. લખીએ ભાઈ આપેલ બહુપદી સુરેખ બહુપદી છે. ચલો હવે અહીંયા આગળ તો કે r² આપ્યું છે. r² મતલબ કે એની 2 ઘાત છે. એટલે અહીંયા આપેલ બહુપદી કેવી થશે? તો કે દ્વિઘાત બહુપદી થશે. લખીએ ભાઈ આપેલ બહુપદી દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી છે. ચલો પછી નેક્સ્ટ 7x ની 3 ઘાત. તો કે એમાં સૌથી વધારે ઘાત 3 છે. એટલે લખી શકાય ભાઈ આપેલ બહુપદી ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદી છે. એટલે અહીંયા આપેલો જે પ્રશ્ન છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.